નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજની કહાની એક પારિવારિક કહાની છે, તે માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તથા વિડીયોને લાઈક કરીને બની શકે તો તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર હંમેશા બની રહે. તો ચાલો તમારો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજની કહાની. અરે તું પણ તારી હદ વટાવે. તમારા દીકરાના લગ્ન છે, પણ અહીં તમે વરની જેમ તૈયાર થઈ રહ્યા છો. નિર્મળાજીએ જ્યારે તેમના પતિને અરીસાની સામે માવજત કરતા જોયા ત્યારે તેઓ તેમને ચીડાવતા લાગ્યા. પછી પ્રકાશજીએ અરીસામાં આંખો હટાવી અને ચપટી વડે કહ્યું, અરે તો શું થયું શ્રીમતી? કોઈ પણ રીતે મને જોઈને કોઈ મારી ઉંમર કેવી રીતે જાણી શકે? અને સમીર સાથે જોઈને બધાને લાગે છે કે તે તેનો મોટો ભાઈ છે. અને નિર્મળાજી, આજે તમે પણ સારા બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને આવો. મારી પત્ની તેના એકમાત્ર પુત્રના લગ્નમાં કોઈ હિરોઈનથી ઓછી ન દેખાય. છેવટે આજે અમારા પુત્રના જીવનનો સૌથી ખાસ દિવસ છે. આટલું કહીને પ્રકાશજી હસવા લાગ્યા. દિવાલ પર લટકેલા પતિનું ચિત્ર જોઈને તેણે મનમાં કહ્યું, સમીરના પપ્પા આવા હૃદયના વ્યક્તિ હતા, ત્યારે મારું આ ઘર કેટલું સુખી હતું. એક એ દિવસે હતો કે એક આજે છે કે હું આ ઘરમાં સાવ એકલો પડી ગયો છું. હવે આ ઉજ્જડ ઘર મને ડંખ મારવા દોડે છે. તેની વહુ તરીકે સમીર, તેનો એકમાત્ર દીકરો હતો અને નિર્મળાજીને તેની ખુશીથી વધુ બીજું શું જોતું હતું. એટલે જ તે પોતાની વહુને દીકરીની જેમ પ્રેમ કરતા અને તૈયાર કરતા. પણ બીજી બાજુ તેની વહુ વંદનામાં મનમાં બીજું કંઈક ખળભળાટ મચી ગયો હતો. તે ફક્ત તેના પતિ સાથે રહેવા માંગતી હતી, તેના માતા પિતા સાથે નહીં. અને લગ્ન પહેલા જ તેણે સમીરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે સમીર, હું મારી મરજી મુજબ જીવવામાં માંગુ છું. આજ સુધી મારા માતા પિતાએ પણ મને કોઈ વાત માટે રોકી નથી કે અવરોધી નથી. પછી સમીરે કહ્યું, વંદના, ચિંતા ન કર, હું વચન આપું છું કે તમને કંઈ પણ સાથે કોઈ પણ સમસ્યા નહીં હોય. લગ્ન પછી બધું તમારી મરજી મુજબ થશે. તેમણે હંમેશા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે તેમની વહુ વંદનાને ક્યારેય કોઈ પણ સમસ્યાનો સામનો કરવો ન પડે. તેથી તે પોતે બધું કામ કરતી હતી અને વંદનાએ પણ ક્યારેય ઘરના કામમાં રસ દાખવ્યો નહીં. 2 મહિના વીતી ગયા. નિર્મળાજીની તબિયત સારી નથી, પરંતુ તેમ છતાં તેણીની તબિયતની અવગણના કરીને તે આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી. પછી એક દિવસ પ્રકાશજી રસોડામાં આવ્યા અને તેમની પત્ની નિર્મળાજીને કામ કરતી જોઈ અને તેમને આશ્ચર્ય સાથે પૂછ્યું, આ નિર્મળા શું છે? આજે પણ તમે રસોડામાં જ રસોઈ બનાવો છો? ગઈકાલે રાત્રે તમને તમારા ઘૂંટણમાં દુખાવો હતો, ખરું ને? વહુ ક્યાં છે? સમીર, પ્લીઝ બહાર આવ. પ્રકાશજીએ તેમના પુત્રને બોલાવ્યો. હા પપ્પા. બહાર આવતા સમીરે કહ્યું. તો પ્રકાશજીએ ગંભીર સ્વરમાં કહ્યું, દીકરા, આ બધું શું થઈ રહ્યું છે? 11 વાગ્યા છે અને તમે લોકો હજુ સૂઈ રહ્યા છો. આજે રવિવાર છે, તો શું પુત્રવધુની ફરજ નથી કે રસોડામાં ભોજન બનાવવું? બીજું કંઈ નહીં તો કમસે કમ તે તેની સાસુને મદદ તો કરી શકે. દીકરા, તને બંનેએ જાતે જ વિચારવું જોઈએ કે તમારી માતાને પણ ઓછામાં ઓછો એક દિવસ આરામ મળવો જોઈએ. પછી નિર્મળાજીએ કહ્યું, તમે પણ, હું મારી ઈચ્છા મુજબ કામ કરું છું, દીકરાને કંઈ બોલશો નહીં. પછી સમીર બોલ્યો, ખરેખર પપ્પા, અમે બંને આખા અઠવાડિયે કામ કરીને થાકી જઈએ છીએ. તેથી જ તે મેં આંખ ન ખોલી ત્યારે પ્રકાશજીએ કહ્યું, દીકરા, હવેથી તારી માતા રવિવારના દિવસે ઘરનું કોઈ પણ કામ નહીં કરે. તમારી વહુને ઘરનું કામ કરવા કહો. જ્યારે પ્રકાશજી આ વાતો કહી રહ્યા હતા ત્યારે તેમની પુત્ર વહુ વંદના તેમના રૂમના દરવાજે ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. સમીર અંદર આવ્યો કે તરત જ વંદનાએ તેના પર ધક્કો માર્યો અને સમીર, લગ્ન પહેલા જ મેં તને સ્પષ્ટ કહી દીધું હતું કે હું
મારી મરજી મુજબ જીવીશ તો પછી તેમની વાત સાંભળીને તમે ચૂપ કેવી રીતે રહ્યા? લગ્ન થયા જ તમે મને પહેલા વચનો ભૂલી ગયા હતા કે વંદના એવું નથી. આજે પપ્પા ખૂબ જ ગુસ્સામાં હતા એટલે હું કશું બોલી ન શક્યો. ઓહ ઓકે, તમે તારા પપ્પા આટલું અપમાન કરે છે તેનું શું? મારી વાત ખુલ્લા કાનથી સાંભળ. આજે મેં જે પણ સાંભળ્યું છે તે પછી હું આ ઘરમાં બિલકુલ નહીં રહીશ. આટલું કહીને વંદના આંખોમાં આંસુ સાથે બેગ કરવા લાગી. ત્યારે સમીરે કહ્યું, વંદના તું શું બોલે છે? હું તારા વગર રહી નહીં શકું. તમે આ સારી રીતે જાણો છો. પણ સમીર, હવે આ ઘરમાં મને ગૂંગળામણ થાય છે. મારે મારું પોતાનું અલગ ઘર જોઈએ છે. હું તારા મમ્મી પપ્પા સાથે બિલકુલ નહીં રહી શકું. જ્યારે વંદનાએ રડતા રડતા આ કહ્યું ત્યારે સમીરે તેનું નિવેદન સ્વીકારી લીધું. સમીર તેની પત્નીના પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે તેના માટે તેના જન્મદાતા માતા પિતાને છોડી દેવા તૈયાર હતો. થોડા દિવસોમાં બંનેએ નવું ઘર ખરીદ્યું અને તેમના માતા પિતાને કહ્યું કે તેઓ હવે આ ઘરમાં નહીં રહે. નિર્મલાજી રડતા કહ્યા અને વિનંતી કરતા રહ્યા કે તેઓ તેમની પુત્રવધૂને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીઓનો સામનો નહીં કરવા દે. પરંતુ વંદનાએ સ્પષ્ટપણે કહ્યું કે અમારું સુખ અલગ રહેવામાં છે અને અમે અમારી જિંદગી અમારી રીતે જીવવા માંગીએ છીએ. નિર્મલાજી તેમના પુત્ર અને પુત્રવધૂનું ઘર છોડીને ચૂપ થઈ ગયા હતા. પરંતુ પ્રકાશજી તેમની સાથે હતા, તેથી કોઈ રીતે તેમણે પોતાની જાતને નિયંત્રણમાં કરી. પરંતુ થોડા સમય પછી પ્રકાશજીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો અને નિર્મલાજી કંઈ પણ જાણી શકે તે પહેલા જ તેમના પતિએ આ દુનિયા છોડી દીધી. હવે તો એવું લાગતું હતું કે નિર્મલાજીની દુનિયા ખતમ થઈ ગઈ અને દીકરો અને વહુ માત્ર વિધિ પૂરી કરવા જ આવ્યા અને પછી પોતાના ઘરે પાછા ફરવા લાગ્યા. તેના પતિના ગયા પછી સમીર તેની માતા સાથે પાછા રહેવા માંગતો હતો. તેણે તેની પત્નીને પણ આ વિશે વાત કરી, પરંતુ વંદના આ માટે બિલકુલ તૈયાર ન થઈ અને નિર્મલાજીને પણ લાગ્યું કે વહુ સમીરને તેને એકલા નહીં છોડે. પરંતુ તે એટલું જ કહીને ચાલ્યો ગયો તે હું તમને દર મહિને પૈસા મોકલાવીશ. જો તમને કંઈ પણ જોતું હોય તો મને જણાવજો. સમીરે તેની માતાને ફોન કરીને આ સારા સમાચાર આપ્યા. આ સાંભળીને નિર્મલાજીના હૃદયમાં ખુશીની લહેર દોડી ગઈ. તે પોતાની જાતને અને ઝડપથી રોકી ન શકી અને પૌત્રને મળવા હોસ્પિટલે ગઈ. પરંતુ જ્યારે તે ત્યાં પહોંચી તો તેણે જોયું કે વંદનાની માતા મોહિનીજી પહેલેથી જ તેમના પુત્ર સાથે તેના ખોળામાં બેઠી છે. તેમની હાજરીએ નિર્મલાજીએ ચોક્કસપણે તેની અસ્વસ્થતા અનુભવી હતી. પરંતુ તેણીએ તેના નાના પુત્રનો સુંદર ચહેરો જોયો કે તરત જ તે હસી પડી. ત્યારે સમીરે માતાના ચરણ સ્પર્શ કરતા આ કહ્યું કે ત્યારે નિર્મલાજીએ ચહેરા પર ખુશી સાથે કહ્યું, અરે હું મારા પૌત્રને મળવા કેમ નથી આવતો? છેવટે તે મારા પુત્રનો એક ભાગ છે અને કહેવાય છે કે મુદત કરતા વ્યાજ વધારે કિંમતી હોય છે. હું તો ચોક્કસપણે તેના દાદા પાસે આવી ગયો છે. જો તે આજે જીવતો હોત તો તેના પુત્રને જોઈને કેટલા ખુશ થયા હોત. આ કહેતી વખતે નિર્મલાજીની આંખો ભીની થઈ ગઈ અને પછી તેણે પોતાની સાડીના પલ્લુ વડે પોતાની આંખોમાંથી આંસુ લૂછવા માંડ્યા. હું મારા પૌત્રની ખૂબ જ કાળજી રાખીશ. આટલું કહીને નિર્મલાજીએ બાળકને ખોળામાં લેવા હાથ લંબાવ્યો. ત્યારે મોહિનીજીએ કહ્યું, અરે હવે સૂઈ રહ્યા છો, તું તેને તારા ખોળામાં રાખીશ. શું કરીશ? મેં તેને સ્વિંગમાં મૂક્યું, ત્યારે તે જાગી જશે તો તમે તેને ઉપાડશો. આ સાંભળીને નિર્મલાજીના ચહેરા પર સ્મિત ફૂક્કું પડી ગયું અને સૂતી વખતે તે ખૂબ જ સુંદર લાગતો હતો. સમાધાનથી વધારે ન જુઓ તે ત્યારે ધ્યાને આવે છે. અને મોહિનીજીએ કહ્યું તો સમીરે કહ્યું, ચાલમાં હું તને ઘરે મૂકી દઈશ. ના દીકરા, હું અહીં જ રહીશ અને મારા પૌત્રને સંભાળીશ. હું હજુ ઘરે નહીં જાઉં. ત્યારે વંદનાએ કહ્યું, માતા, મારી અને બાળકની સંભાળ રાખવા મારી માતા અહીં આવ્યા છે. તેથી હોસ્પિટલમાં બિનજરૂરી ભીડ ઊભી કરવાનો કોઈ ફાયદો નથી. આ સાંભળીને
નિર્મળાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ ઝડપથી હોસ્પિટલની બહાર આવી ગયા. ઘરે પહોંચ્યા પછી પણ તે લાંબા સમય સુધી રડતી રહી અને તેના પુત્રને મળવાની ખૂબ જ ઈચ્છા હતી. તેથી જ તે ઘણીવાર કબાટ ખોલીને તેના પુત્રનું જૂનું આલ્બમ કાઢી લેતી અને નાના સમીરને જોઈને તે વિચારવા લાગતી કે મારો પૌત્ર પણ આવો જ હશે. હવે તેનો પુત્ર પણ 1 વર્ષનો થઈ ગયો હતો. પિતાના અવસાન બાદ સમીર અવારનવાર તેની માતાને મળવા જતો હતો, પણ પુત્રના જન્મ પછી તેણે આવવાનું પણ સાવ બંધ કરી દીધું હતું. ઘણી વખત નિર્મળાજીને એવું લાગ્યું કે એના પુત્ર સમીરને બોલાવીને એને મળવા આવવાનું કહે, પણ બીજી જ ક્ષણે તેણે પુત્રવધૂના ધારદાર શબ્દો યાદ આવવા લાગ્યા. ખરેખર થોડા સમય પહેલા જ્યારે તેણે તેના પુત્રને ફોન કર્યો હતો ત્યારે તેની પુત્રવધૂએ ફોન ઉપાડતા જ તેણે કહ્યું, માં તમે વારંવાર ફોન કરીને અમને કેમ ડિસ્ટર્બ કરો છો? સમીર તમને દર મહિનાના ખર્ચ માટે પૈસા મોકલે છે ને, તેમ છતાં તમે તેમને કોઈને કોઈ બહાને ફોન કરીને હેરાન કરો છો. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. તે પછી નિર્મળાજીમાં ક્યારેય પુત્રને બોલાવવાની હિંમત ન થઈ. સુપ્રભાત આંટી, તમે કેમ છો? નિર્મળાજીની ભાડૂત તનિષા તેના 1 વર્ષના પુત્ર સાથે અંદર આવી અને કહ્યું. હકીકતમાં પતિના અવસાન બાદ નિર્મળાજીએ તેમના ઘરનો પહેલો માળ ભાડે આપી દીધો હતો અને તનિષા પણ નિર્મળાજી સાથે સારી રીતે મળી ગઈ અને તનિષા તેના ઉદાસી અને સમસ્યાઓનું કારણ સારી રીતે જાણતી હતી. એટલે જ સવારે તેનું કામ પૂરું કરીને તે ચોક્કસ તેને મળવા આવતી અને તનિષા અંદર આવી કે તરત જ તે નિર્મળાજી પાસે દોડી ગઈ અને પછી નિર્મળાજીએ પોતાની આંખોમાંથી આંસુ લૂછવા માંડ્યા અને બાળકને પ્રેમથી સ્નેહ કરવા લાગ્યા. આ શું છે આંટી, તમે આજે ફરી ઉદાસ બેઠા છો? આવું બિલકુલ નહીં ચાલે આંટી. હું સંમત છું કે સંબંધોનું આપણા જીવનમાં ઘણું બધું મહત્વ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે ભૂતકાળની વાતોને યાદ કરીને જીવવાનું બંધ કરી દઈએ. મને ખબર છે દીકરા, પણ નિષ્ક્રિય બેસીને મન ખૂબ જ વિચારવા લાગે છે. નિર્મળાજીએ ઉદાસ સ્વરમાં આ કહ્યું ત્યારે તનિષાએ કહ્યું, આંટી તમે મારી વાત સાંભળો છો? તમે તમારી જાતને વ્યસ્ત રાખવા માંડો. તમે તનિષાની આ વાત સાંભળીને નિર્મળાજીએ કંઈક વિચાર્યું. પછી તનિષાએ કહ્યું, ઓકે આંટી, મારે તમને કંઈક પૂછવું હતું. શું અહીં આસપાસ કોઈ ડે કેર છે જ્યાં હું મારી નોકરી દરમિયાન ગોલુને છોડી શકું? પણ હું આ છોડીને ક્યાં જઈ શકતી નથી. આના પર નિર્મળાજીએ કહ્યું, અરે તો આમાં શું વાંધો છે? તમે ગોલુને મારી સાથે છોડીને આમાં શું વાંધો છે? તમે ગોલુને મારી સાથે છોડી દો. આખો દિવસ બેકાર બેસી રહેવું, મારું હૃદય પણ જોડાયેલું રહેશે કોઈ પણ રીતે. હું નાના બાળકોની સંગત માણું છું. આટલું કહીને તેણે પુત્ર યાદ આવ્યો અને તેની આંખોમાં પણ ફરી આંસુ આવવા લાગ્યા. ત્યારે તનિષાએ કહ્યું, આંટી જો આવું હોય તો તમારે ઘરે જ રહેવું જોઈએ. તમે બાળકો માટે ડેકેર કેમ નથી ખોલતા? તમારું મન પણ વ્યસ્ત રહેશે અને નકામી વાતો તમારા મગજમાં પણ નહીં આવે. કે તરત જ નિર્મળાજીએ તનિષાની વાત સાંભળી અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે કહ્યું, મેં આ વિશે ક્યારેય વિચાર્યું નહીં. પણ શું આંટી? તનિષાએ પૂછ્યું. તો નિર્મળાજીએ કહ્યું, પણ દીકરા, આ ઉંમરે કોઈ પણ કામ શરૂ કરવું સહેલું નથી થતું. અરે આંટી, ઉંમર એક નંબરથી વધુ કંઈ નથી. માણસમાં જીવવાનો શોખ હોવો જોઈએ. પોતાને વૃદ્ધ સમજવાનું બંધ કરો અને હજુ ઘણી જિંદગી બાકી છે. અને આંટી, હું કહું છું કે નવું વર્ષ શરૂ થવાનું છે અને આ નવા વર્ષની સાથે તમારા જીવનમાં પણ કંઈક નવીનતા લાવો. અને નવા વર્ષની યાદ આવ્યું કે આપણે સાંજે નવું વર્ષ કેમ નથી ઉજવતા? કોઈ કારણસર બહાર ગયા છે અને આપણે ઉજવણી તો કરી શકીએ છીએ ને. કાલે સાંજે બહારથી ડિનર મંગાવીશું અને ટીવી પર સારી ફિલ્મ જોઈશું. વર્ષનું ઉમળકાભેર સ્વાગત કરશે. નિર્મળાજીએ હસતા હસતા કહ્યું. બીજી તરફ સમીરના નજીકના મિત્ર વિજય, જેવો ઓફિસમાં
તેની સાથે કામ કરતા હતા. તેણે પણ નવા વર્ષ નિમિત્તે તેના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. સમીર અને વંદનાને પણ ત્યાં બોલાવ્યા હતા અને દીકરાને ઘરે તેની દાદી પાસે મૂકીને બંને પાર્ટીમાં ગયા. પણ વિજયના ઘરે ગયા પછી સમીરે ત્યાં જે કંઈ પણ જોયું તેનાથી તેના આશ્ચર્યનો કોઈ પણ પાર ન રહ્યો. ઘરે પાછા ફર્યા પછી પણ તે સાવ શાંત હતો. અવારનવાર તેની સામે તેના પોતાના માતા પિતાના ચહેરા દેખાવા લાગ્યા હતા અને તેના મનમાં એક સાથે અનેક વિચારો ઘૂમતા હતા. તેણે આખી રાત જાગતા જ વિતાવી અને બીજા દિવસે સવારે જ્યારે વંદના જાગી ત્યારે સમીરે કહ્યું, વંદના, હવે સોનું 1 વર્ષનો થવાનો છે અને તને નથી લાગતું કે તારે પણ નોકરી શરૂ કરવી જોઈએ? તમે જુઓ, અહીં માત્ર હું જ કામતો છું અને ઘણા બધા લોકો ખાય છે. મોંઘવારી કેટલી છે! આવી સ્થિતિમાં પરિવાર કેવી રીતે જીવશે? પછી વંદનાએ કહ્યું, જુઓ સમીર, ખર્ચ વધી રહ્યો છે તો તારી મને પૈસા મોકલાવવાનું બંધ કરવું જોઈએ. કોઈ પણ રીતે તમે દર મહિને આટલા પૈસા મોકલો છો, બધા ખર્ચ આવરી લેવા જોઈએ. છેવટે તેમની કિંમત કેટલી છે? જો તમે 1-2 મહિના સુધી પૈસા ન મોકલો તો પણ તેઓ આરામથી જીવી શકે છે. વંદનાની આ વાત સાંભળીને સમીર ગુસ્સે થઈ ગયો. વાહ, તમે આ ખૂબ જ સરસ કહ્યું. આ ઘરમાં રહીને તારો ખર્ચો પણ મારે ઉપાડવો જોઈએ અને તારા માતા પિતાને પણ હું જે પૈસા મોકલું છું તે મારે બંધ કરવું જોઈએ. આ સાંભળીને વંદનાની આંખો ઊંચી થઈ ગઈ અને તેણે કહ્યું, તું શું કહેવા માંગે છે સમીર? તું શું મારા માતા પિતા મને બોજ માને છે કારણ કે તું તેમના વિશે આવી વાતો કરે છે? મેં એવું નથી કહ્યું વંદના, પણ તેમણે એ પણ વિચારવું જોઈએ કે તેઓ એમની દીકરીના ઘરે ક્યાં સુધી રહેશે. આખરે આપણી કોઈ સંગત જરૂરી છે કે નહીં? જલ્દી, હું મારા માતા પિતા વિશે આટલું સાંભળું છું. વંદના ગુસ્સામાં આવી અને બોલી, જુઓ સમીર, તું એમ કહે તો હું કામ કરવા લાગીશ, પણ મારા માતા પિતા અહીંથી ક્યારેય નહીં જાય. છેવટે મારા સિવાય તેમનું બીજું કોણ છે? અને હા, આજે તમે મારા માતા પિતા વિશે જે પણ કહ્યું છે, જો આજ પછી કહેજો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. સવારે લાંબી દલીલબાજી પછી સમીર તૈયાર થયો અને જમ્યા વગર ઓફિસે ગયો. બપોરના ભોજનનો સમય હતો ત્યારે ઓફિસના બધા કર્મચારીઓ સાથે બેસીને જમતા હતા, પણ સમીર હજુ એકલો બેઠો હતો અને ચિંતિત હતો. તેની હાલત જોઈને વિજય તેની પાસે આવ્યો અને બોલ્યો, અરે સમીર, આજે ખાવાનું નથી લાવ્યો? ત્યારે સમીરે કહ્યું, મિત્ર વિજય, મારે તારી સાથે કોઈ અગત્યની વાત કરવી છે. વિજય તેની બાજુમાં બેઠો અને સમીરે કહ્યું, હું ગઈકાલે રાત્રે તારા ઘરે પાર્ટી માટે આવ્યો હતો ત્યારે તું તારા માતા પિતાનું આટલું ધ્યાન રાખે છે તે જોઈને મને ખૂબ જ આનંદ થયો હતો. તને તમારા માતા પિતા માટે ખૂબ જ માન રાખો છો અને આટલા બધા મહેમાનો આવવા છતાં તમારી ભાભી તેમના ખાવા માટેની, પીવાની અને દવાઓનું ધ્યાન રાખે. જ્યારે બીજા બધા પોતાના વડીલોને ભૂલીને નવા વર્ષની ઉજવણી કરવા બહાર જાય છે, ત્યારે તમે લોકો તમારા માતા પિતા, સંબંધીઓ અને મિત્રો સાથે ઘરે નવા વર્ષની મજા માણી રહ્યા હતા. સાચું કહું તો વિજય, જ્યારથી હું તારી પાસેથી પાછો આવ્યો ત્યારથી હું મારી જાત પર શરમ અનુભવું છું. ત્યાં મારા માતા પિતા અવસાન બાદ મારી માતા એકલી રહે છે, જ્યારે અહીં મારા સસરા અને સસરા ઘર છોડીને અમારા ઘરે બેઠા છે. સમીરની વાત સાંભળીને વિજય આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, તારે તારી ભાભીને સમજાવવી જોતી હતી ને કે મેં તેને મનાવવાની ઘણી કોશિશ કરી હતી, પણ તે છૂટાછેડાના ભૂતથી એટલો બધો ત્રાસી ગયો હતો કે તે હું શું માનશે. મેં કહ્યું કે કોઈ પણ સંજોગોમાં તૈયાર ન હતો. પિતાના ગયા પછી જ્યારે પણ મેં મારી માતાનો ઉલ્લેખ તેમને કર્યો ત્યારે તે ઘરમાંથી મુશ્કેલી ઊભી કરતી હતી અને પછી ખબર પડી કે બધું જ તેના માતા પિતાની માલિકીનું હતું. તેણે વંદનાના મનમાં મારા માતા પિતા માટે ઝેર ઓક્યું હતું, તેથી તેમની દીકરી સાસરિયાથી અલગ થઈ શકે અને માતા પિતાને સાથે રાખી શકે. ખરેખર તે તેના પુત્ર અને પુત્રવધુ સાથે
બિલકુલ ખેળ ખાતી નથી. તેથી જ તે અમારી ચેતના પર બેઠી છે અને હું કંઈ પણ કહું તો વંદના અમારા પર ગુસ્સો થઈ જાય છે અને લડાઈ શરૂ કરી દે છે. આજે સવારે એવું મહાભારત થયું કે મન સાવ વ્યતીત થઈ ગયું હતું. વિજયે પૂછ્યું, હા દોસ્ત, મને ખરેખર એવું લાગે છે, પણ પછી મને લાગે છે કે જ્યાં સુધી તે એકલી છે, કમસે કમ તે પોતાની મરજીની ધણી જો હું મારી માતાને ઘરે લાવ્યો તો તેઓ દરરોજ તેનું અપમાન કરશે, ઘરનું કામ કરવા માટે તમને નોકરાણી તરીકે રાખશે. અને શું તમને વિજયને જાણો છો? જ્યારે મારા પુત્રનો જન્મ થયો હતો ત્યારે મારી માતા ખૂબ જ ખુશ હતી. સમાચાર મળતા જ તેના પુત્રને મળવા દોડી આવી, પણ મારી પત્ની એને સાસુએ તેની સાથે હોસ્પિટલમાં સારી સારવાર ન કરી. તેણીએ ખૂબ જ ઉપેક્ષિત મહેસૂસ કરી હતી. તેથી મેં તેમને ત્યાંથી જવાનું કહ્યું હતું. મને હતું પણ યાદ છે કે મારી માતાનો ચહેરો આંસુથી ભીંચાયેલો છે. તે દિવસથી જ મને મારી માતા સાથે આંખોનો સંપર્ક કરવામાં પણ શરમ આવે છે. મેં મારી પત્ની માટે શું શું નથી કર્યું. તેને વિશ્વના દરેક ખૂણે સુખ આપવાનો પ્રયત્ન કર્યો, પણ આજે એણે ક્યારેય વિચાર્યું જ નહીં કે મારી ખુશી શેમાં છે. આટલું કહેતા જ સમીર ભાવુક થઈ ગયો. પછી વિજયે તેને સમજાવીને કહ્યું, ના સમીર, બધો દોષ તારો છે. તને ક્યાં સુધી તમારી પત્ની અને તેના માતા પિતાની સૂચનાઓનું પાલન કરશો અને યોગ્ય સમયની રાહ જોશો? પરિસ્થિતિ સારી થવાની રાહ જોવાને બદલે બધું હજી તમારા હાથમાં છે. અને હમણાં જ આંટી પાસે જા અને હું નિશ્ચિતપણે કહું છું કે તમારા એકમાત્ર પુત્રની એક ઝલક મેળવવા માટે ઝંખથી તમારી માતા તમને જોતાની સાથે જ ભૂતકાળને ભૂલી જશે અને તમને ભેટી પડશે. સમીરને વિજયની વાત ગમી અને તેણે ઓફિસમાંથી રજા લીધી અને તે જ ક્ષણે તેની માતાને મળવા ગયો. પરંતુ ઘરની બહાર પહોંચતાની સાથે જ તેને આત્મવિલોપન થવા લાગ્યું. તેને સમજાય છે કે તેને કારણે જ આજે બધું બરબાદ થઈ ગયું છે. પછી હિંમત ભેગી કરીને તે ભરેલી આંખો સાથે ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તેણે સામે જોયું તો તેની માતા આંગણામાં 2 નાના બાળકો સાથે બેઠી હતી. તેની સાથે પ્રેમથી વાત કરતો હતો. આ દ્રશ્ય જોઈને એકાએક સમીરના મનમાં બાળપણની યાદો ચમકવા લાગી અને તેની માતા તેની સાથે આવા પ્રેમથી વાત કરતી હતી. વાત કરતી વખતે ક્યારેક તેને ગરદનને ચુંબન કરતી તો ક્યારેક સમીરને પ્રેમથી ગળે લગાડતી. અને નિર્મળાજીએ તેમના પુત્રને જોયો કે તરત જ તેમના ચહેરા પર ખુશી અને આશ્ચર્યના મિશ્રિત ભાવો દેખાયા અને કહ્યું કે તમે અહીં છો. સમીર આગળ વધ્યો અને માતાના ચરણ સ્પર્શ કર્યા. પછી નિર્મળાજીએ તેને ગળે લગાડ્યો. બંને બાજુથી આંસુ વહેવા લાગ્યા. પછી થોડી વાર થોભીને પોતાની જાત પર કાબુ કરતા નિર્મળાજીએ કહ્યું, આજે આટલા દિવસો પછી તને મારી યાદ આવી. પછી આંસુ વહેતા સમીરે માના ખોળામાં માથું મૂકીને ધ્રુસતા અવાજે કહ્યું, માં, મારા એક ખોટા નિર્ણય અમારા આખા ઘરની ખુશીઓ પર ગ્રહણ લગાવ્યું અને હવે જાણે મારી આજુબાજુ એક ઝાડું છે. જ્યારથી મને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. ત્યારે નિર્મળાજીએ તેના પુત્રના માથાને ટેકો આપતા કહ્યું, દીકરા, તને જાતે જ આ ઝાડું વણ્યું છે. નિર્મળાજી તેમના પુત્રનો ઉત્સાહ જોઈને ખૂબ જ ખુશ થયા. સાંજ સુધીમાં સમીરે બધી વ્યવસ્થા કરી લીધી અને રાત્રે તેણે ખુશીથી તેની માતાએ બનાવેલું ભોજન ખાધું અને પછી તેના ઘરે પાછો ફર્યો. આજે ઘરના સમય પછી નિર્મળાજીના ચહેરા પર ચમક પાછી આવી. ત્યારે સમીર ઘરે પાછો આવ્યો ત્યારે વંદના થોડી ગુસ્સામાં બેઠી હતી અને નજીકમાં તેનો પુત્ર સોનું રમી રહ્યો હતો. કોઈની સાથે વાત કર્યા વિના સમીરે તેના પુત્રને ઉપાડ્યો અને તેની સાથે રમવા લાગ્યો. પછી વંદનાએ ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું કે સમીર, તારી વિનંતી પર મેં બોસને ફોન કર્યો હતો કે હું આટલા અઠવાડિયા ઓફિસ આવીશ, પણ તમારે મારા માતા પિતા વિશે આવું ન કહેવું જોઈએ. માફ કરજો વંદના, મોંઘવારી
સાથે ખર્ચમાં વધારો થવાને કારણે બજેટ ખોરવાઈ રહ્યું છે, જેને કારણે હું ખૂબ જ પરેશાન થઈ ગયો છું. તે માટે આ થયું હતું. સારું, હું ખૂબ જ થાકી ગયો છું. મારા માટે એક કપ ચા બનાવી દે. દીકરો સમીર, જો અમારો દીકરો અને વહુ સારા હોત તો અમે ક્યારેય પણ તારા ઘરે આવીને રહેતા ન હોત. અમને સારી વહુ ન મળી, જેને કારણે અમે અમારી દીકરી પર ભરોસો કરીએ અને અહીં રહેવા આવ્યા છીએ. પછી સમીરે કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું, વાહ રે મમ્મી, તમે હજુ પણ ખૂબ જ નસીબદાર છો. જો તારો દીકરો અને વહુ તમારી સાથે ન ચાલે નીતિ તો કમસે કમ તારી સંભાળ રાખવા તારી દીકરી તો છે ને. મારી માતા વિશે વિચારો, જેનો એકમાત્ર પુત્ર તેની વહુના આગ્રહને કારણે જ અલગ થઈ ગયો હતો. આ ઉંમરે મારી માં એકલા રહેવા મજબૂર છે. તમારા લોકોની ચટપટી જોઈને મને પણ લાગે છે કે કાશ મારી પણ કોઈ બહેન હોત અને જે આવા સમયે મારી માનું ધ્યાન રાખતી હોત. મારી ચા રૂમમાં પીરસાય અને મારા માટે રાંધશે નહીં અને ભૂખ લાગી નથી, એમ કહીને સમીર પોતાના રૂમમાં ગયો. અને બીજા દિવસે સવારે સમીર ઓફિસે ગયા પછી વંદનાના માતા પિતાએ તેને સ્પષ્ટ કહી દીધું કે તેઓ હવે અહીં નહીં રહે અને આજે જ તેમના ઘરે જશે. આવું થાય છે, તું મારી સાથે ક્યાંય જતો નહીં અને ગમે તેમ કરીને ભાભી ભાઈ સિવાય બીજું કોઈ સંભાળતો નથી. તું ત્યાં જઈશ તો તારે તારી ભાભીને ફરી સાંભળવી પડશે અને માં મને બિલકુલ સ્વીકાર્ય નથી. ત્યારે વંદનાના પિતાએ કહ્યું, અરે ના દીકરી, તારો ભાઈ અને ભાભી એટલા બધા ખરાબ નથી કે જેટલા તારી માં કહે છે. તારી ભાભીમાં તારી માં સામે બોલવાની હિંમત ક્યાં છે? જે ઘરમાં નાની નાની ઝઘડા ન હોય, હવે અમારા ઘરે જઈએ તો સારું રહેશે. હું નથી ઈચ્છતો કે અમારા કારણે તમારા પતિ પત્ની વચ્ચે કોઈ વિવાદ થાય. પણ માતા, હવે હું નોકરી કરવા જઈ રહી છું તો આપણા બાળકની સંભાળ કોણ રાખશે? વંદનાએ વ્યર્ગ સ્વરે કહ્યું. પછી તેની માતાએ કહ્યું, દીકરા, હવે આ તમારા લોકો માટે માથાનો દુખાવો છે, કારણ કે હવે અમે અમારું જ મન બનાવી લીધું છે. અમારા માટે અહીંથી જવાનું સારું છે, તો ચાલો હવે જઈએ. આ સાંભળીને વંદનાનો ચહેરો ઉદાસ થઈ ગયો. પછી તેના પિતાએ કહ્યું, દીકરા, ખૂબ જ તકલીફ હોય તો તું કામ કર કે જતા પહેલા સોનુને અમારા ઘરે છોડી દે. તમે આ બહાને અમને મળવા પણ આવતા રહેશો. આવતા સોમવારથી જ્યારે વંદના ઓફિસે જવા લાગી ત્યારે તે તેના પુત્ર સોનુને તેની માતાના ઘરે મૂકીને ગઈ હતી, પરંતુ તેની માતાનું ઘર એના ઘરથી દૂર હતું. આથી દીકરાને રોજ લાવીને લઈ જવું શક્ય ન હતું. વંદનાએ તેના પુત્ર વિના 5 દિવસ ખૂબ જ મુશ્કેલીથી પસાર કર્યા અને શુક્રવારે જ્યારે વહુ, સાંભળ, સોનુ વિના અમારું ઘર ઉજ્જડ થઈ ગયું છે. મને એના વિના બિલકુલ ગમતું નથી. મારી પાસે 2 દિવસની રજા છે, તો ચાલો જઈએ, તેને ઘરે લઈ આવીએ. પછી સમીર હસ્યો અને ખૂબ જ આકસ્મિક રીતે બોલ્યો, અરે વંદના, આટલી બધી ઊંઘવાની જરૂર નથી. ગમે તેમ આપણે મા બાપ સાથે કર્યું છે. એક દિવસ આપણો દીકરો પણ આપણી સાથે આવું જ કરવાનો છે. જ્યારે તે મોટો થશે, તેણે પોતાનું જીવન જીવવું પડશે. ત્યારે હવે તમારું હૃદય ખૂબ જ મજબૂત કરવું વધુ સારું રહેશે. નહીં તો તારે તારી માની જેમ રડવું પડશે. ઓહ ના સમીર, હું મારા દીકરાને એટલો પ્રેમ કરીશ કે તે મને છોડીને ક્યાંય નહીં જાય. વંદના, આ બધું કહેવાની વાતો છે. મારી માતાએ પણ મને ખૂબ જ પ્રેમ કરીને ઉછેર્યો હતો. તેણીએ મારી દરેક વિનંતી પૂરી કરી હતી. જ્યારે પણ હું બીમાર પડતો ત્યારે મારી માતા મારા માટે આખી રાત જાગતી, પણ હું તેની વર્ષોની તપસ્યાથી ભૂલી ગયો છું. આટલું કહીને સમીર રડવા લાગ્યો. દીકરો સાંજે પોતાના ઘરે પાછો આવી ગયો અને 2 દિવસ કેવી રીતે વીતી ગયા એ સમજાયું નહીં. બીજે દિવસે સોમવાર હતો અને વંદના પોતાના દીકરાની અલગ થવા માંગતી ન હતી. તેથી થોડું વિચારીને પડી રહી હતી. ફરી સમીર પાસેથી તેણે કહ્યું, સાંભળ, શું તારી માં સોનુનું ધ્યાન રાખશે? કોઈ પણ સમસ્યા ન હોય તો
પછી સમીર હસતા હસતા બોલ્યો, જુઓ તે કેમ નારાજ હશે, અરે તેઓએ ઘરે બાળકો માટે ડે કેર ખોલ્યું છે. આ સાંભળીને વંદના આશ્ચર્યચકિત થઈ ગઈ. સારું, તેનું ઘર નજીકમાં છે. અમે રોજ સાંજે અમારા દીકરાને પાછા લાવીશું. પછી અમારે એનાથી લાંબો સમય દૂર રહેવું પડશે નહીં. હું આનાથી ખૂબ જ ખુશ થઈશ. તે રાત્રે વંદના અને સમીર બંને શાંતિપૂર્ણ ઊંઘમાં હતા અને નિર્મળાજીના ખુશીના કારણે ઊંઘી શક્યા ન હતા. કારનો હોર્ન વાગ્યો અને નિર્મળાજી દોડીને ગેટ પર આવ્યા અને ચાલમાં તારા પુત્રનું ધ્યાન રાખજે, સમીરે સોનુને આપતા કહ્યું અને તેની ઓફિસે ગયો. બીજી તરફ વંદનાએ પણ રાહતનો શ્વાસ લીધો. થોડા દિવસોમાં સોનુ તેની દાદીને મળશે. વંદનાને તે જોઈને નવાઈ લાગી કે દાદી સાથે રહીને તેણે સારી વસ્તુઓ શીખવાનું શરૂ કરી દીધું હતું, જેમ કે વડીલોના ચરણ સ્પર્શ કરવા, તેમને વંદન કરવા, જમતા પહેલા પ્રાર્થના કરવી વગેરે. એક દિવસ જ્યારે સમીરે કહ્યું કે તેને થોડા સમય માટે બીજા શહેરમાં જવાનું છે, તેમની ઓફિસ વધી દિવસો હવે વંદનાએ સમસ્યાનો સામનો કરી શકે તેમ ન હતી. તે સોનુને તેની દાદી સાથે તેની કેવી રીતે છોડી દેશે, કારણ કે તેણીને ડ્રાઇવિંગ પણ આવડતું ન હતું અને આટલા દિવસોથી રજા મેળવવી ખૂબ જ મુશ્કેલ હતી. હું થોડા દિવસ મારા મમ્મી પપ્પાને ફોન કરું, તો વંદનાએ કહ્યું. તો સમીરે કહ્યું, અરે હું કહું છું કે તારે એક અઠવાડિયા માટે મારી મમ્મી પાસે જવું જોઈએ. વંદના તેના સાસુ વિશે વિચારવા લાગી અને પછી બોલી, ઠીક છે, જેમ તમે કહો છો. હું હવે મારી વસ્તુઓ પેક કરીશ. આપણે આજે સાંજે જ ત્યાં જઈશું. તમે સવારે ત્યાંથી જાઓ. અને વંદનાની આ વાત સાંભળીને સમીરે તેને ગળે લગાવી લીધી અને સાંજે તેઓ નિર્મળાજીના ઘરે પહોંચ્યા અને નિર્મળાજીને અચાનક ત્યાં જોઈને આશ્ચર્ય અને આનંદ થયો. પછી સમીરે બધું સમજાવ્યું. પછી વંદનાએ કહ્યું, હું અહીં રહી શકું છું માં. તો નિર્મળાજીએ કહ્યું, આ વિશે પણ કંઈ પૂછવાનું છે? આ ઘર હજુ પણ તમારું છે. આ બધું હોવા છતાં વંદના પોતાની સાસુના દિલમાં પોતાના માટે આટલો પ્રેમ જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ અને નિર્મળાજીએ ખૂબ જ પ્રેમથી બધા માટે ભોજન રાંધ્યું. આજે ઘણા સમય પછી આખો પરિવાર એક સાથે બેસીને ભોજન કરી રહ્યો હતો અને નિર્મળાજીના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. 2-3 દિવસ ત્યાં રહ્યા પછી વંદના વિચારવા લાગી કે મારી માતાએ કહ્યું હતું તે મારી માતા સસરા તેના કરતા સાવ અલગ જ હતા. તેને યાદ આવવા માંડ્યું કે તેની માતાએ તેને લગ્ન પહેલા તેના જમાઈને ઝડપથી મુઠ્ઠી પકડીને દૂર કરવાનું શીખવાડ્યું હતું. તારી સાસુ ખૂબ જ હોશિયાર છે. તે તમને બધાને એક દિવસ પણ શાંતિથી જીવવા નહીં દે અને હું નથી ઈચ્છતી કે મારી દીકરી કોઈની નોકરાણી બનીને જીવે. આજે તેને અહેસાસ થઈ રહ્યો હતો કે તે કેટલી ખોટી હતી. હવે તે સાસુને પણ તેના કામમાં મદદ કરવા લાગી અને સમીર 5 દિવસ પછી પાછો આવ્યો એટલે વંદના તેની સાથે તેના ઘરે પાછી ગઈ. ક્યાંક વંદના પણ નિર્મળાજી સાથે વિતાવેલી પળોને યાદ કરી રહી હતી. એક દિવસ રવિવારે વંદનાએ તેની માતા મોહિનીનો ફોન આવ્યો. દીકરા, આજે રવિવાર છે અને તને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. આજે અમારા ઘરે આવો અને આખો દિવસ અહીં વિતાવો. કેમ, શું થયું મમ્મી? આજે આપણો બીજો પ્લાન છે. હું આજનો દિવસ મારા સાસુ સાથે વિતાવવા માંગુ છું, વંદનાએ કહ્યું. મોહિનીજીએ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને હજામત કરતી વખતે સમીરને પણ અચાનક આંચકો લાગ્યો કે જેને કારણે મોહિનીજી તેને બોલે તે પહેલા જ વંદનાએ ફોન કટ કરી દીધો અને બીજી બાજુ સમીર તરત જ સતત વંદના તરફ જોઈ રહ્યો હતો. પછી તેણે કહ્યું, આજે તે તારી માતાના ઘરે જવાની ના પાડી દીધી હતી. હા સમીર, તમે ખબર નથી કે આખો દિવસ કેટલો ખાસ છે. ઠીક છે, હવે જલ્દી સ્નાન કરો, બાકી હું તૈયાર કરું છું. થોડી વારમાં પાસે જઈશું. આટલું કહીને
વંદના રસોડામાં ગઈ અને થોડી જ વારમાં બધા નિર્મળાજીના ઘરે પહોંચી ગયા અને નિર્મળાજીએ દરવાજો ખોલતાની સાથે જ વંદનાએ કહ્યું, આજે ઘણા સમય પછી આખો પરિવાર એક સાથે બેસીને ભોજન કરી રહ્યો હતો અને નિર્મળાજીના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. 2-3 દિવસ ત્યાં રહ્યા પછી વંદના વિચારવા લાગી કે મારી માતાએ કહ્યું હતું તેમ મારી માતા સસરા તેના કરતા સાવ અલગ જ હતા. તેને યાદ આવવા લાગ્યું કે તેની માતાએ તેને લગ્ન પહેલા તેના જમાઈને ઝડપથી મુઠ્ઠીમાં પકડીને દૂર કરવાનું શીખવાડ્યું હતું. તારી સાસુ ખૂબ જ હોશિયાર છે, તેને બધાને એક દિવસ પણ શાંતિથી જીવવા નહીં દે અને હું નથી ઈચ્છતી કે મારી દીકરી કોઈ નોકરાણી બનીને જીવે. આજે તેને અહેસાસ થઈ રહ્યો હતો કે તે ખોટી બધી વાત હતી. હવે તે સાસુને પણ તેના કામમાં મદદ કરવા લાગી અને સમીર 5 દિવસમાં પાછો આવ્યો એટલે વંદના તેની સાથે તેના ઘરે પાછી ગઈ. ક્યાંક વંદના પણ નિર્મળાજી સાથે વિતાવેલી પળોને યાદ કરી રહી હતી. એક દિવસ સવારે વંદનાએ તેની માતા મોહિનીને ફોન આપ્યો અને દીકરા, આજે રવિવાર છે અને તને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. આજે અમારા ઘરે આવો, આખો દિવસ અહીં વિતાવો. કેમ, શું થયું? બસ મમ્મી, આજે આપણો બીજો પ્લાન છે. હું આજનો દિવસ મારા સાસુ સાથે વિતાવવા માંગુ છું, વંદનાએ કહ્યું. મોહિનીજી આ સાંભળીને સ્તબ્ધ રહી ગયા અને સમીર પણ અચાનક આંચકો લાગ્યો અને જેને કારણે મોહિનીજી કંઈ પણ બોલે તે પહેલા જ વંદનાએ ફોન કટ કરી દીધો. બીજી બાજુ સમીર સતત વંદના તરફ જોઈ રહ્યો હતો. પછી તેણે કહ્યું, આજે તે તારી માતાના ઘરે જવાની ના પાડી દીધી. હા સમીર, તને ખબર નથી કે આજનો દિવસ કેટલો ખાસ છે. ઠીક છે, હવે જલ્દી સ્નાન કરો, બાકી હું તૈયાર કરું છું. થોડી વારમાં મા પાસે જઈશું. આટલું કહીને વંદના રસોડામાં ગઈ અને થોડી જ વારમાં બધા નિર્મળાજીને ઘરે પહોંચી ગયા અને નિર્મળાજીએ દરવાજો ખોલતાની સાથે જ વંદનાએ કહ્યું, હેપી બર્થડે માજી. આ સાંભળતા જ એટલો સમય લાગ્યો કે નિર્મળાજી ની આંખોમાંથી ખુશીના આંસુઓના ફુવારા ફૂટી ગયા અને સમીર ત્યાં જ સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો, કારણ કે તેને યાદ પણ ન હતું કે તે આજે તેની માતાનો જન્મદિવસ હતો. આજે વંદનાએ પોતાના હાથે કેક પકાવી હતી. જ્યારે બધાએ મળીને નિર્મળાજીનો જન્મદિવસ ખૂબ જ આનંદથી ઉજવ્યો ત્યારે વંદનાએ કહ્યું, માતા, આજે તમારો જન્મદિવસ છે, પરંતુ હું તમને કંઈક આપવાને બદલે તમારી પાસેથી માંગવા માંગુ છું. માતા, તમે મને મારી ભૂલ માટે માફ કરી શકો છો. મેં તમને ખૂબ જ દુઃખ આપ્યું છે. આટલું કહીને વંદના પગે પડી એટલે નિર્મળાજીએ તેને ઊંચકીને ગળે લગાડી દીધી અને કહ્યું, દીકરા, જે થયું તે ભૂલી જા. તમે લોકો મારી સાથે આવ્યા, બસ નામાં તે પૂરતું નથી. હવે તમે ફક્ત અમારી સાથે રહેવા માંગીએ છીએ. અને વંદનાએ રડતા રડતા કહ્યું, જાણે નિર્મળાજી અને સમીરને દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ હોય. તેમનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.